ઓખા નગરપાલિકા વિસ્તારમાં સર્વાંગી વિકાસને વધુ વેગ મળ્યો છે. ₹27,45,00,000ના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ભવ્ય સમારોહમાં સંપન્ન થયું. સુરજ કરાડી ખાતે યોજાયેલા કાર્યક્રમનો શુભારંભ પબુભા માણેક દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો. તેમના સાથે રાજુભાઈ કોટકના હસ્તે અનેક વિકાસલક્ષી કામોની શરૂઆત કરવામાં આવી. આ વિકાસ કામોનો લાભ સુરજ કરાડી, બેટ દ્વારકા, આરંભડા અને ઓખા સહિતના વિસ્તારોને મળશે. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા. રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા. આજે એના વિવિધ વિસ્તાર આરંભડા, સુરજ કરાડી, બેટ દ્વારકા ત્યાંના જે વિકાસ કામો છે તેનું 8 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અગાઉ જે અમારા કામો થઈ ગયા લગભગ અંદાજે 27 કરોડના જે ખર્ચે વિવિધ કામો કરવામાં આવ્યા એનું માન્ય ધારાસભ્ય શ્રી પબુભા માણેક સાહેબ દ્વારા આજરોજ એમની ઉપસ્થિતિમાં આપણે લોકાર્પણ કરેલું છે. અને આગામી અંદાજે 15-20 કરોડનું જે આયોજન છે એ નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં હાથ ધરી અને ઓખા શહેરની જનતાને આજે આ આયોજન રાખવામાં આવ્યું છે. નગરપાલિકાના જે 20 કરોડના કામ થઈ ગયા છે એનું લોકાર્પણ હતું અને 9 કરોડ રૂપિયાનું જે કામ કરવાના છે એનું ઉદ્ઘાટન હતું. જે રીતે ગ્રાન્ટો ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકારમાંથી પુષ્કળ પૈસા આવે છે નગરપાલિકાઓ માટે, જે સારી રીતે વ્યવસ્થિત રીતે જે એક બોડી છે, ચૂંટાયેલી બોડી છે, 36ની બોડી છે, 36 સભ્યો છે, તેને બધાને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું. પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર અને સ્ટાફને બધાને કે જે કાંઈ ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો સમયસર વપરાઈ જાય છે અને સમયસર જે ક્વોલિટી કામની હોવી છે એવી રીતનું ક્વોલિટી કામ થાય છે. એના માટેનું હું ફરીથી ધન્યવાદ આપું છું. શિવ શિવ.